એક જગ્યાએ સપ્તાહમાં હું ગયો તો સ્વામીજી બહુ ઉત્સાહમાં આવી ગયા કે મહારાજ શ્રી પધાર્યા છે. તો એક સરસ કે દાખલો દઈને તમને વાત કહું એમ કરીને શાસ્ત્રીજીએ ચાલુ કર્યું કે જેટલા આચાર્યો થઈ ગયા આપણા હિન્દુ ધર્મમાં, 4 વૈષ્ણવ માર્ગના આચાર્ય અને એક શંકરાચાર્યજી, નિંબાર્કાચાર્યજી, માધવાચાર્યજી, એક તો આપણા શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણ. તો એના દાખલા દીધા એને બધાએ ને એમ કે બધાય માર્ગ છે, બધાય રસ્તા છે, એ છેલ્લે તો એક ભગવાન પાસે જ જાય છે. એવી રીતના એને દાખલો આપ્યો કે રામાનુજાચાર્યજી કહે છે એ 4 ને 5 9, નિંબાર્કાચાર્યજી કહે છે એ 6 ને 3 9, શંકરાચાર્યજી કહે છે એ 7 ને 2 9, અને વલ્ભાચાર્યજી કહે છે 8 ને 1 9. એમ કરીને એને આખું બધું સાબિત કરી દીધું, આમ યાર દેખાડી દીધું. જોઈ કે બધા એમ જ છે કે બધા રસ્તા છે તો ભગવાન પાસે જ જાય છે, કે કાંઈ અલગ નથી. પછી મારો વારો આવ્યો પ્રવચનનો. મેં કીધું શાસ્ત્રીજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું. સાચી વાત છે, દુનિયાના જેટલા ધર્મો, શાસ્ત્રીજીએ તો ખાલી 4 ધર્મ વૈષ્ણવ ધર્મના આચાર્યનું જ કીધું. હું તો દરેકે દરેક ધર્મનું કહું છું કે બધાય ધર્મ છે ને એ છેલ્લે એ એક ભગવાન પાસે જ જાય છે ને આ ભગવાન જ રમાડે છે આખી દુનિયાને. એક જ છે ભગવાન પોતે, પણ એ ક્રિશ્ચન માટે ગોડ છે, મુસલમાન માટે અલ્લાહ છે, એ બધાને રમાડનાર ઈ જ છે. એ જ બધાને કહે છે કે તું આમ કર, તું આમ કર, તું આમ કર. છે તો એક જ. ફરક ક્યાં આવે છે? રીતમાં જ ફરક. રીતમાં ફરક આવે એટલે રિઝલ્ટમાં ફરક આવે. ભજનની રીત જેવી હશે, ભજનનો ભાવ જેવો હશે, એવા ભગવાન મળવાના. તો મહાપ્રભુજી વાળા કૃષ્ણ શું કામ જોઈએ? તો કે મહાપ્રભુજી વાળા કૃષ્ણ છે એ જ આ રાસાદિકનું દાન કરી શકે, આનંદનું દાન કરી શકે, એ પુષ્ટિ રસનું દાન કરી શકે એવા છે. એ લીલા વિશિષ્ટ છે એટલે એ આપણને જોઈએ છે. પૂર્ણ પુરુષોત્તમ આપણને જોઈએ છે, રસોવૈશ આપણને જોઈએ છે. તો મહાપ્રભુજીની રીત પ્રમાણે જાઓ તો મહાપ્રભુજી વાળા કૃષ્ણ મળે ને. બાકી તો જેની રીત પ્રમાણે જાઓ મળે છે બધાને ભગવાન જ. પણ મુસલમાનને કે ક્રિશ્ચનને શું મળે? તો કે એ લોકો એની રીત જ શું કહે છે કે ભગવાન છે એ નિરાકાર છે, એને કોઈ આકાર નથી, એ કોઈને આકાર માનતા જ નથી. ભગવાન એના ભગવાનના આકાર છે જ નહીં, તો એને નિરાકાર ભગવાન મળવાના છે. આમાં એવું છે, જો શ્રીનાથજીને માનતો હોય ને એની રોજ એમાં દ્રઢતા આવે, મહાદેવજીને માનતો એની એમાં આવે, ગણપતિજીને માનતો એની એમાં આવે, રામચંદ્રજીને માનતો એની એમાં આવે. જેને માનતો એની રોજે રોજ ભગવાન એની શ્રદ્ધા વધારતા જાય, વધારતા જાય, વધારતા જાય. એટલે એનું એક કામ સચવાઈ જાય ને બધું. નકર તો આપણા ભારતમાં જ 125 કરોડ છે, ક્યાં બધાય સમાય એટલા? બધાય માટે બધાય નથી. પણ જેમ જો ક્રિશ્ચનનો કે ઇસ્લામ ધર્મનો તમને કાંઈ અભ્યાસ હોય કે કાંઈ જોયું હોય કે જ્ઞાન હોય થોડુંક, તો ખબર હશે કે એમાં એ chosen one તો છે. chosen one એટલે એમાં એ વરણ કરેલું, ભગવાને પસંદગી કરેલી તો એમાં એ છે. તો યહૂદીમાંથી ક્રિશ્ચન થયા કે એમાંથી ભાગ પડ્યા, અલગ 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 બધા ઇસ્લામ થતા ગયા. તો જેટલા ધર્મો, જેટલા દર્શન છે ને જગતમાં, એ બધાનું રિઝલ્ટ છેલ્લે ભગવાન જ છે. પણ કોકના માટે નિરાકાર છે, કોકના માટે ખાલી વાણી જ છે, કોકના માટે કાંઈક છે, કોકના માટે અક્ષરભ્રમ છે, કોકના માટે સ્વર્ગ છે એ ભગવાન છે. બધાની અલગ અલગ માન્યતા છે, અલગ અલગ રીત છે, એ પ્રમાણે ભગવાન એને મળે છે. ને આપણી જે રીત છે, આપણી જે માન્યતા છે તે કઈ છે? તો કે જેમ સારસ્વત કલ્પમાં વ્રજમાં પધારીને વ્રજભક્તોને આપે આનંદનું દાન કર્યું હતું, એ જ આનંદનું દાન અમારે એ જ કૃષ્ણ પાસેથી જોઈએ છે. એ મહાપ્રભુજીની રીત છે અને એવા આપણું રિઝલ્ટ આવવાનું. ફરક એટલો છે. આ વિશેષતા મહાપ્રભુજીની એ છે. તો એ કૃષ્ણ આપણે જોઈએ છીએ ને. આપણે ત્યાં જે રાજભોગની અંદર ખીલોના પધરાવીએ છીએ, આપણે ખંડપાટ સીડી ચોકી લાગે, ખીલોના પધરાવીએ, ગાય, મોર, પોપટ, તો એ બધું આપણે પધરાવીએ છીએ. એમાં એ જ ભાવના કરીએ જ ને આપણે. ગાય છે ભક્તિનું સ્વરૂપ છે, કે આ મારી ભક્તિ છે, એનાથી રમો, પસંદ પડે તો રમો, ના પડે તો ફેંકી દો. બધી વસ્તુ ભાવાત્મક છે. અમે બધા ઘણા સંતોને એને મળતા હોય ને, એટલે હવે તો બધે અનકોટ થવા માંડ્યા. હવે તો બધે અનકોટ થાય, આનંદ, બધે આનંદ આનંદ છે. નહીં તો ખરેખર અન્નકૂટની ભાવના શું છે? કે જે ગિરાજ ધારણ કરે એ અન્નકૂટ આરોગે, બરોબર ને? આ ભાવ છે. પણ હવે તો બધે અન્નકૂટ થાય છે. તો એ બીજા દેવી દેવતાને હસવું આવતું હોય છે કે મારી સામે હું અન્નકૂટ થાય છે. પણ હવે શું થાય?
ભાવના છે બધા એની કરે છે. તો પણ અન્નકૂટ એ બધું એ બધા અમારી ચર્ચા ચાલતી હતી ને, એટલે મેં એમને કહ્યું કે અમારે ત્યાં છે ને કોઈ વસ્તુ એ કંઈ આટલો મોટો અન્નકૂટ હોય, એમાં દૂધઘર હોય, અનસકડી હોય, સકડી હોય, એ બધોય ક્રમ હોય ને, એમાં ક્યાંય એકેય વસ્તુ એ નકામી કે ખોટી ના હોય, ભાવ વગર એમને મૂકી ના દીધી હોય. જેમ આપણે કહીએ ને બધું સાજી દીધું, એમ ના હોય. આપણે અહીંયા રીતના પુસ્તકમાં જે લખેલું છે ને એ બધું એ ઠાકોરજીની રીત ને પ્રીતનું ધ્યાન રાખીને આપણા આચાર્યોએ સેવા પ્રકાર તૈયાર કર્યો ને. એ સેવા પ્રકારમાં જે સામગ્રી લખેલી છે ને એ બધાની એ ભાવ છે. એ ભાવ વગર ભાતનો ઢગલો એ નથી થતો. એ બધી ભાવાત્મક જ છે. આખો અન્નકૂટ છે કે વ્રજવાસીઓએ એટલો અન્નનો કોટ કર્યો હતો, એ ઢગલો કરી દીધો હતો. તો અન્નકૂટ તો વ્રજવાસી કરી શકે, આપણે શું કરીએ? અન્નકૂટ તો એ ધરાવી શકે. આપણે તો આપણાથી જે યથાશક્તિ કે મારે પ્રભુ સામગ્રી આટલી ધરવાની મારી શ્રેવડ છે. એટલે ઠાકોરજી છે ને એ કોઈ દૂધઘરના કે અંસકડીના નથી થઈ જતા. આપણી ત્રેવડ નથી એને ધરી શકવાની. કાલે ધરો એટલે કાલે આરોગ, એ તો સકડી આજ્ઞા લઈ લ્યો, સકડી ધરવા માંડો એટલે કાલે આરોગ છે. ઠાકોરજીમાં કઈ થોડી કઈ ઓલું હોય. એટલે એવી ભાવના ઠાકોરજીમાં ન વિચારવી કે આ ખાલી ઓલા ઠાકોરજી છે ને ઓલા ઠાકોરજી છે ને આ ઠાકોરજી છે ને. સેવાના ક્રમ અલગ અલગ હોય, સેવાના ભાવ અલગ અલગ હોય. એને લીધે ઠાકોરજીના સ્વરૂપમાં કાંઈ ન્યૂનતા કે અધિકતા ના હોય. એ તો બધા ખાલી લીલા ભેદ છે, અલગ અલગ લીલાના સ્વરૂપો છે બધા. તો આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આજે જે 5મો ષોડશ ગ્રંથ અંતર્ગતનો ગ્રંથ, એમાં સમર્પણ છે, એ જ મુખ્ય વાત છે. આ માર્ગનો પ્રારંભ, આ માર્ગની શરૂઆત, આ માર્ગનો ઇતિહાસ, કે આ માર્ગનો પ્રથમ દિવસ, સ્થાપના દિવસ, જે કાંઈ કયો એ ક્યારે છે, શું છે, તો એની માટેનો જ આ ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય. શ્રી મહાપ્રભુજીએ કે પુષ્ટિ માર્ગનો પ્રારંભ કેમ થયો, શરૂઆત કેમ થઈ, તો એ આ અલૌકિક રાત્રિની જે આજ્ઞા કરી છે આપે, ત્યારથી આ માર્ગનો પ્રારંભ થયો છે. આ શ્રેષ્ઠતમ માર્ગનો, આ ઉચ્ચતમ માર્ગનો આ માર્ગ અને મહાપ્રભુજીની રીત એ બીજા બધા જેવી નથી, કંઈક એનાથી વિશેષ છે. અહીંયા તો શરણ માર્ગે પૃથક છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા. પૃથક શરણ માર્ગે અલગ છે. તો સેવા માર્ગની તો વાત જ શું કરવી, સ્નેહ માર્ગની તો વાત જ શું કરવી. તો જે વિશેષ છે, બધાથી અલગ છે ને ભગવાનનો સ્વભાવ એવો છે કે જે જેવું ભજન કરે, જેવો ભાવ લઈને આવે, ભગવાન એવા થઈ જાય. દર્પણ જેવા છે, શાસ્ત્રને અરીસા જેવા કે એની સામે તૈયાર થઈને જાઓ તો એવા દેખાવ, ઓલા મેલા ઘેલા જેવા દેખાવ, એવા થઈને જાઓ તો એવા દેખાવ. અરીસાની સામે જેવા આપણે જાય એવા દેખાય. તો ભગવાન એવા છે. જેવી ભાવના લઈને આપણે જાશું સામે, ભગવાન એવા પ્રાપ્ત થશે. એક વૈષ્ણવ મને કે આ દ્વારકામાં બિરાજે કૃષ્ણ, એ તો આપણા કઈ કામના જ નહીં ને. બીજું ના ના, બધાય કામના. કૃષ્ણ તો બધાય કામના જ નહીં એમ થોડી કહી શકાય. તો મહાપ્રભુજી ત્રિવિધ નામાવલી લખે જ નહીં ને. તો મહાપ્રભુજી ત્રિવિધ નામાવલી શું કામ આપ આજ્ઞા કરે? ત્રિવિધ નામાવલી ગ્રંથ છે, એમાં બધી લીલા છે ને. એટલે એવું નથી, ઠાકોરજીની લીલાનો ભેદ છે. પણ આપણે અહીંયા વ્રજનો ભાવ વિશેષ એટલે છે કે આપણે ઠાકોરજીને ઘરે પધરાવીએ છીએ. તો ઘરે ક્યાં પધારતા? માખણ ચોરવા પધારતા, એ વ્રજમાં પધારતા. દ્વારકા આવ્યા પછી તો પધારતા, દ્વારકા આવી ગયા પછી થોડી કોઈના ઘરે માખણ આરો ગયા. અહીંયા તો રાજાધીરાજ હતા. હા, અહીંયા તો ભગવાન બધા છે જે બધાને ખબર હતી, કેટલાયને માર્યા ને. પછી અહીંયા આવીને તો ભગવાને ઘણાને માર્યા. એટલે પછી પુષ્ટિ પ્રભુના એક એક કાર્ય તમે જુઓ તો જેટલા સમાજમાં નિંદનીય હતા એ બધાય ભગવાને કામ કર્યા ને બધામાં પાછો યશનું વર્ણન થયું, બધામાં જય જયકાર થયો. એ જ પુષ્ટિ પ્રભુની એ સામર્થ્ય છે ને. તો આપણે આપણા ઘરે જે આનંદ લેવો છે એ વ્રજના ઠાકોરજી છે એ જ આપવાના છે. એટલા માટે આપણે ત્યાં વ્રજનો ભાવ વિશેષ છે કે વ્રજના ઠાકોરજી છે એ જ બધે પધારે કૃપા કરવા માટે. એ પુષ્ટિ પ્રભુ છે. તો એ પુષ્ટિ પ્રભુ માટે એવી ભાવના હૃદયમાં રાખીએ કે જે ગોપીજનોની હતી. સેવામાં જઈએ કે સ્મરણ કરીએ ઠાકોરજીનું માધુર્ય ભાવથી, તો ત્યારે એ વ્રજભક્તો જેવી રીતે સ્મરણ કર્યું હતું એવું કરીએ, વ્રજભક્તોએ જેવી રીતે સેવા કરી હતી એવી રીતનું કરીએ. ગોપિકા ગુરુઓ પ્રોક્તા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગોપીજનો છે અહીંયા ગુરુ છે પુષ્ટિ માર્ગના, કે
કે એમણે જેવી રીતે ઠાકોરજીને સેવાતા, એમણે જેવી રીતે ઠાકોરજીને રીઝવાતા, એવી રીતે આપણે રીઝવવા છે, આપણે એવી રીતે ઠાકોરજીને પ્રાપ્ત કરવા છે. તો એમનો ભાવ રાખીને બધું કરવું પડશે. એમનો ભાવ રાખીને સેવા સ્મરણ આદિ સત્સંગ આદિ એ બધું કરવું પડશે. એટલા માટે એમનો ભાવ વિશેષ છે. તો આપણે એ પ્રભુ જોઈએ છે. ને મહાપ્રભુજીના જેટલા પણ સેવકો છે, શ્રી ગોકલેશ પ્રભુ આજ્ઞા કરે છે, જેમને જેમને પણ ભ્રમસમન થયું છે, સર્વોત્તમજીની ટીકામાં શ્રી ગોકલેશ પ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જેમને પણ ભ્રમસમન થયું છે એ દરેકે દરેક જીવને આજે નહીં તો ગમે ત્યારે ક્યારેય પણ એક વખત એ ભગવદ લીલાની અનુભૂતિ થાશે ને થાશે જ, એમ ચોખ્ખી આજ્ઞા કરે છે. કોઈ એમ કહેતું હોય ને કે ના ના તો બધા ખોટા ભ્રમસમન છે, ખોટા ભ્રમસમન એ કંઈ નથી, તો થાય જ નહીં. કા બધા નથી આવી જતા ભ્રમસમન લેવા, કેમ ઈ જ આવ્યો? એનું શું કારણ? જેને રુચિ હશે, જેને માર્ગમાં શ્રદ્ધા હશે ને એ જ સામેથી આવશે, જેને ભગવાન ખેંચશે. જે પુષ્ટિનો જીવ હશે એ કદાચ અમેરિકામાં બેઠો હશે તો ત્યાંથી આવશે, એ કદાચ લંડનમાં બેઠો હશે તો ત્યાંથી આવશે, ને જુનાગઢમાં બેઠો હશે તો એ આવશે, એ પોરબંદરમાંથી આવશે, ગમે ત્યાંથી. જો એ પુષ્ટિ જીવ હશે તો એ ઠાકોરજીના ચરણારવિંદમાં આવવાનો જ છે. એમાં કોઈ, કારણ કે ભગવાને વરણ કર્યું છે, એ જ ચૂઝન વન, એ જ નક્કી કર્યો છે કે આ મારો પુષ્ટિ જીવ છે. તો દરેક જગ્યાએ ભગવાન એ જ રમત રમે છે. દરેક જગ્યાને બધાને એ જ આજ્ઞા કરી. મોહમ્મદ પૈગંબર સાહેબ કે ઓમાં ગયા હતા ગુફામાં, ને એને ભગવાને જ કીધું કે આમ કરો. તો એક વાત શું થાય, એક જ ભગવાન બધાને કહે ને કે તારે આમ કરવાનું. યહૂદીઓને એમ કે તમારે આમ કરવાનું, ક્રિશ્ચનોને એમ કે તમારે આમ કરવાનું, જૈનોને એમ કે તમારે આમ કરવાનું. દરેકે દરેક અલગ 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 ધર્મો એ પોતે જ પ્રગટાવે છે, અને એ જ એનું મનોરંજન છે, એ જ એનો આનંદ છે. આ આખી સૃષ્ટિ છે એમણે પોતાના મનોરંજન માટે ઉત્પન્ન કરી છે, આનંદ માટે. એ એકલા વેદ શું કહે, શ્રુતિઓ શું કહે છે? સ એકાકી ન રમતે સ દ્વિતીયમ ઇચ્છત, કે એકલા કંટાળતા હતા, એકલા એને કંટાળો આવતો હતો એટલે દ્વૈત પ્રગટ કર્યું, બીજાને પ્રગટ કર્યું. પોતાનું સામર્થ્ય, પોતાની કલા, જે અત્યારે જગતમાં કલા, સામર્થ્ય, બુદ્ધિ, આ તે જે કાંઈ દેખાય છે એ બધું ત્યાંથી જ આવ્યું છે. તો એ ભગવાનની અપાર કલા, અપાર સામર્થ્ય, એ બધું ક્યાંથી પ્રગટ થયું? પોતાનામાંથી જ પ્રગટ કર્યું ભગવાને, કે મારી અંદર કેટલી કલા છે, મારી અંદર કેટલું સામર્થ્ય છે. એ ભગવાને જોવા માટે પોતે જ આ જગતને આ ઉત્પન્ન કર્યું છે, અને એમાં એ પ્રભુ રમે છે. એમાં વારે વારે યુગે યુગે અવતાર લે છે, અને આ રીતના અલગ 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 સૃષ્ટિ પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ ભેદથી હાલતી જ રહે છે, હાલતી જ રહે છે. એમાં જેમ ગીતાજીમાં ભગવાને દૈવી આસુરી બેની આજ્ઞા કરી, આપણે ત્યાં વલ્ભાખ્યાનમાં આવે છે દૈવી આસુરી બે પ્રગટાવી. તો દૈવીમાં મર્યાદા અને પુષ્ટિ બંને આવી જાય, આસુરીમાં પ્રવાહી આવે. તો પ્રવાહી જીવ છે એનો ભાવ પ્રવાહનો છે, એને કોઈ જેને કહેવાય ને એક ઠામ ઠેકાણું નથી, એક આશ્રય નથી, કોઈ એક જગ્યાએ વિશ્વાસ નથી. એનો જીવ છે એ તો એવી રીતનો છે કે સતત પ્રવાહમાં તણાતો રહે છે. એટલે એક મન થયું પછી બીજું કંઈક મન થયું, એની આસક્તિઓની કોઈ કમી નથી, એની ઈચ્છાઓ, લૌકિક ઈચ્છાઓની કોઈ કમી નથી. એટલે લૌકિક ઈચ્છાઓ જેટલી વધારે એટલી વાસના લઈને માણસ મરે, એની વાસના લઈને માણસ મરે એટલે પાછો જન્મ થાય અંદરથી. હવે ઓલો આત્મા કંટાળી ગયો કે હવે આ જન્મે આ સુધરી જાય તો સારું, આ જન્મે આ સુધરી જાય તો સારું, હવે તો હું જન્મ લઈને નવા શરીર રૂપ ધારણ કરીને થાકી ગયો છે. અંદરથી આપણો આત્મા કોસતો હોય આપણને કે આ જન્મે હવે આ સુધરી જાય તો સારું, કંઈક વિચાર કરે તો સારું, આધ્યાત્મિક, અલૌકિક, આધિદૈવિક વિચાર બને તો સારું, કે હું કોણ છું, હું વૈષ્ણવ છું, મારે શું કરવાનું છે, હું પુષ્ટિ જીવ છું. તો કર્તવ્ય બુદ્ધિ એવી થાય, કંઈક કર્તવ્યમાં આપણે પરાયણ થાય. ને અત્યારે કંઠીએ નથી પહેરતા, એટલી બધી આપણી જેને કહેવાય ને કે ઓલી બેદરકારી કે શું કહેવું એને, કે જરાય કોઈ પણ જાતની નિષ્ઠાનો અભાવ, કે જરાય એમ, અરે તમે કોઈ પણ મંત્ર દુનિયાનો લેશો ને તો એ લોકો એમ કહેશે તમને કે આને કાયમી આની અસર જો તમારે રાખવી હોય ને તો રોજે રોજ બોલજો, રોજે રોજ એના પાઠ કરજો કે એના જાપ કરજો. દુનિયાનો કદાચ કોઈ પણ મંત્ર તમે લેશો, કોઈ પણ વિધિ, ઓલા રેકી લે ને રેકી, તો રેકીમાં એમ કે બધાય પોઈન્ટ લેજો. બધાય પોઈન્ટ દરરોજ લેવાનું કારણ શું? તો કે જાગતું રહીએ. આપણે ત્યાં આ નિવેદન મંત્ર કે ભ્રમસમન મંત્ર છે એ જેમને ઘરે ઠાકોરજી બિરાજતા હશે એમને ખ્યાલ હશે કે રાજભોગ ધરીએ ત્યારે ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પવાના હોય તુલસી દલ, ત્યારે એ મંત્ર બોલવાનું હોય. હવે ત્યારે એ મંત્ર બોલવાનું હોય એટલે રોજે રોજ આવર્તન થાય. દરરોજ આપણને સ્મરણ થાય કે પહેલી વખતે આપણે શું બોલ્યા હતા, ગુરુદેવ આપણને બોલાવ્યું હતું ને આપણે શું બોલ્યા હતા, તો કે આ મંત્ર બોલ્યા હતા. તો આપણે એ જાગતું રહીએ કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું.
એટલે શ્રી કૃષ્ણ શરણમાં બોલીએ ને તો એનો પાવર તમારો એમને એમ રહે. વૈષ્ણવતાનો પાવર એમને એમ રહે, અષ્ટાક્ષરનો પાવર, એ મંત્રનો પાવર એમને એમ રહે. પણ હવે તો મારે આજના સમયમાં તો શું મારે કહેવું, એક બેનને કીધું, મેં કીધું અષ્ટાક્ષર કરવા માંડો તો સારું થઈ જાય. તો કે ખાલી અષ્ટાક્ષરથી સારું થઈ જાય. હવે ખાલી કહેવાય, એમાં જેટલું ભરેલું છે એવું ક્યાંય નથી. એ કંઈ ખાલી કહે, એને એમાં વિશ્વાસ નથી. ખાલી શ્રી કૃષ્ણ શરણમાંથી શું થાય, એને કંઈક ઓલો મોટો લાંબો મંત્ર જોતો. એટલે હવે એ લાંબા મંત્રમાં પડવામાં ધ્યાન રાખજો. હા, એ બધા કે સહેલા નથી. આ બધા ઘણા નારાયણ કવચ કરે, સુદર્શન કવચ કરે, યમુના કવચ કરે, જેટલા કવચ હોય એટલા ધારણ કરીએ. પણ એ ધારણ કરવાની વિધિથી ના કરે, એમને પાઠ કરવાથી કાંઈ એની અસર ન થાય. પછી આટલા મંત્રના જાપ કરીએ, કાંઈ ના થયું. પણ એમ ન થાય કાંઈ. એમાં જુઓ કેવી રીતે આસન લખ્યું છે, કેવી રીતે દેહ સુધી લખી છે, એના અનુષ્ઠાન હાલતા હોય ત્યારે કેમ રહેવું, પલંગ ઉપર સુવાય નહીં, ફરાળ લેવું પડે, જ્યાં સુધી જપ હાલતા હોય ત્યાં સુધી, રાત્રે એક ટાઈમે જ ભોજન થાય. એના બધા નીતિ નિયમ પાડવા પડે ને, તો અનુષ્ઠાન સિદ્ધ થાય. તો મર્યાદામાં તો વધારે ધ્યાન રાખવું પડે. એ તો પુષ્ટિમાં હાલે આ બધું. આપણી જે બધી આ બધી હાયલા રાખે જ ને પાલ્યું આપણી, એ પુષ્ટિમાં હાલે, સેવામાં. માં તો જરાય ના હાલે. દેવી દેવતાના નિવેદમાં જરાક દોરાવાર ફેર પડે ને એટલે ભૂકા કાઢી નાખે. પછી એ રોષે ભરાય. એટલે એ તો આપણા પ્રભુ દયાળુ છે એટલે બધું જવા દે. કોઈ દી કહેતા નથી ખાટું છે, ખારું છે, કે ઓલું છે. મર્યાદામાં તો ઉલટાનું ધ્યાન રાખવું પડે. જે તે મંત્ર કરવામાં ધ્યાન રાખજો. કોઈ પણ ના મંત્ર લઈને ચાલુ ન કરી દેવા.